જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. યુએફા ચેમ્પિયન્સ લીગમાં આર્સેનલ સામે હારથી રિયલ મેડ્રિડ યુએફા ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં હારવાથી યુએફા ચેમ્પિયન્સ લીગના સેમીફાઇનલ રેસમાંથી બહાર થઈ ગયું છે. પહેલા લેગમાં આર્સેનલે રિયલ મેડ્રિડને 3-0 હરાવ્યું. બીજા લેગમાં રિયલ મેડ્રિડનો 2-1 વિજય થયું, પણ એગ્રીગેટ સ્કોરમાં 4-2 થવાથી આર્સેનલ જીતી ગયું. પીએસજી અને એસ્ટન વિલા વચ્ચેની પહેલા લેગમાં પીએસજી 3-1 જીતી ગયું. બીજા લેગમાં એસ્ટન વિલા 2-3 જીત્યું, પણ એગ્રીગેટ સ્કોર વધારે થવાથી 5-4 થવાથી પીએસજી ક્વાર્ટર ફાઇનલ જીતી ગયું અને સેમીફાઇનલમાં પીએસજી વર્સિસ આર્સેનલ મુકાબલો થશે. 15 વર્ષ પછી આર્સેનલ સેમીફાઇનલમાં પહોંચ્યું છે. બાર્સેલોના અને ડોર્ટમેન્ડ વચ્ચેની પહેલા લેગમાં બાર્સેલોના 4-0 જીતી ગયું હતું અને બીજા લેગમાં 3-1 બાર્સેલોનાની ડોર્ટમન્ડ સામે હાર થઈ હતી. તેમાં 3 ગોલ ડોર્ટમન્ડે માર્યા હતા, 1 ગોલ બાર્સેલોનાએ. પણ એગ્રીગેટ સ્કોરમાં 5 ગોલ વધારે હોવાથી 2 ગોલ વધારે હોવાથી બાર્સેલોના ક્વાર્ટર ફાઇનલ જીતી ગયું અને તે સેમીફાઇનલમાં પહોંચી ગયું. તેનો મુકાબલો ઇન્ટર મિલાન સામે થશે. બાયર્ન મ્યુનિચ અને ઇન્ટર વચ્ચેની મેચમાં પહેલા લેગમાં બાયર્ન મ્યુનિચ 1-2 જીતી ગયું. 2-1 પહેલા લેગમાં ઇન્ટર મિલાન 2-1 જીતી ગયું હતું અને બીજા લેગમાં 2-2 ડ્રો થઈ હતી. પણ એગ્રીગેટ સ્કોરમાં ઇન્ટર મિલાનના 4 ગોલ થવાથી ઇન્ટર મિલાન સેમીફાઇનલમાં પહોંચી ગયું. આર્સેનલ અને પીએસજી. બાર્સેલોના 5 વખતનું યુએફા ચેમ્પિયન્સ લીગ છે, યુસીએલ ચેમ્પિયન છે, જ્યારે ઇન્ટર મિલાન 3 વખતનું ચેમ્પિયન છે. આર્સેનલ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ, પીએસજી ફ્રેન્ચ સિરીઝ એ, બાર્સેલોના લા લીગા ક્લબ અને ઇન્ટર મિલાન ઇટલીની સીરી એ ક્લબ છે. આ વખતે 4 ટીમો અલગ અલગ દેશની પ્રીમિયર લીગ ક્લબો છે. આર્સેનલ અને પીએસજી હજી એક સેમીફાઇનલ રમાશે અને બીજી સેમીફાઇનલ બાર્સેલોના અને ઇન્ટર મિલાન વચ્ચે રમાશે. રિયલ મેડ્રિડ 15 ટાઈમનું ચેમ્પિયન આર્સેનલ સામે હાર થઈ, કારણ કે પહેલા લેગમાં 3-0ની લીડ આર્સેનલ લીધી, તે ફાયદો રહ્યો. બીજી લેગમાં એમાં 2-1 રિયલ મેડ્રિડ જીત્યું. જો 1 અથવા 2 ગોલનો ડિફરન્સ હોત તો રિયલ મેડ્રિડ આ મેચ જીતી ગયો હોત ને રિયલ મેડ્રિડ પણ પહોંચી ગયો. પણ ગેપ વધારે હોવાથી રિયલ મેડ્રિડ માટે એ ગેપને પૂરો કરવો બહુ મુશ્કેલ છે. એમ્બાપેને ઇન્જરીના કારણે સબ આઉટ કરવામાં આવ્યું હતું. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. આપણે ફૂટબોલ યુરોપિયન ફૂટબોલને કવર કરીશું. આઈએસએલને પણ આપણે વિડીયો કવર કર્યો છે. ફાઇનલ આઈએસએલનું શીલ્ડ પણ મોહન બગાન સુપર જાયન્ટ જીત્યું અને કપ પણ મોહન બગાન સુપર જાયન્ટ જીત્યું, જે એફસી ચેમ્પિયન્સ લીગ પાર્ટ 2માં ગ્રુપ સ્ટેજ 2માં રમશે. યુરોપા લીગની વાત કરીએ તો ટોટનહામ અને ફ્રેન્કફર્ટ વચ્ચેની મેચમાં ટોટનહામ જીતી ગયું છે અને સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. બોડો ગ્લિમ્ટ અને લેઝિયો ફ્રેન્ચ ક્લબ છે, બોડો ગ્લિમ્ટ બેલ્જિયમ ક્લબ છે, એમના વચ્ચે રમાયેલી મેચમાં બોડો ગ્લિમ્ટ જીતવાથી ટોટનહામ અને બોડો ગ્લિમ્ટ વચ્ચે મેચ રમાશે. બોડો ગ્લિમ્ટ અને લેઝિયો વચ્ચેની મેચ ગોલની બરાબરી, એક્સ્ટ્રા ટાઈમમાં પણ બરાબરી થવાતા પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 બોડો ગ્લિમ્ટ જીતી ગયું. ટોટનહામ અને ફ્રેન્કફર્ટ વચ્ચેની મેચમાં 2-1 એગ્રીગેટ સ્કોર થતાં ટોટનહામ જીતી ગયું. રેન્જર્સ અને એથ્લેટિક ક્લબ વચ્ચેની મેચમાં પહેલો લેગ ડ્રો થયો હતો 0-0. બીજા મેચમાં એથ્લેટિક ક્લબે 2 ગોલ કરતા એથ્લેટિક ક્લબ સેમીફાઇનલમાં પહોંચી ગઈ, જેનો મુકાબલો માન્ચેસ્ટર યુનાઇટેડ સામે થશે. માન્ચેસ્ટર યુનાઇટેડ અને લેન વચ્ચેની મેચમાં પહેલો લેગ 11-4 રમાતો, તેમાં 2-2 ડ્રો થયો હતો. બીજા લેગમાં 18 તારીખે આજે રમાયેલા મેચમાં 4-5 માન્ચેસ્ટર યુનાઇટેડ જીતી ગયું છે. અને એગ્રીગેટ સ્કોરમાં 7 થઈ માન્ચેસ્ટર યુનાઇટેડ અને 6 થયા લેન. મેન્ચેસ્ટર યુનાઇટેડ અને એથ્લેટિક ક્લબ વચ્ચે રમાશે યુરોપા લીગની સેમીફાઇનલ 2 અને સેમીફાઇનલ 1માં ટોટનહામ અને બોડો ગ્લિમ્ટ વચ્ચે રમાશે. તો આપણે ફૂટબોલને કવર કરીશું. ફૂટબોલ છે, ક્રિકેટ છે, બાસ્કેટબોલ પણ ધીરે ધીરે આપણે જેવો સમય હશે તેવી રીતે આપણે દરેક લીગો કવર કરીશું.
UCL હવે 31 માર્ચે 31 એપ્રિલે અને 6 મે સેમીફાઇનલ રમાશે આર્સેનલ PSG અને બાર્સેલોના ઇન્ટર વચ્ચે. કારણ કે ફૂટબોલમાં એવું છે જે ટીમો સામસામે ટકરાવવાની હોય એમનું એક જ દિવસ અને એક જ સમયે મેચ રમાશે, જેથી કોઈ પણ ટીમ એવો ફાયદો ના ઉઠાવી શકે કે જવું કઈ રીતે રમવું એવું. જ્યારે ક્રિકેટમાં એવું છે દરેક મેચો અલગ અલગ દિવસે અને અલગ અલગ ટાઈમે રમાય છે. UCLમાં યુએફા ચેમ્પિયન્સ લીગમાં આર્સેનલ અને PSG વચ્ચે એક સેમીફાઇનલ અને બીજી મેચ બાર્સેલોના વર્સિસ ઇન્ટર મિલાન વચ્ચે. જ્યારે યુરોપા લીગની સેમીફાઇનલમાં ટોટનહામ અને બોડો ગ્લિમ્ટ અને બીજી સેમીફાઇનલ એથ્લેટિક ક્લબ અને માન્ચેસ્ટર યુનાઇટેડ વચ્ચે રમાશે. જો તમને વિડીયો સારો લાગતો તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. જય શ્રી રામ. હર હર મહાદેવ.